નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધ ક્રિપ્ટન એકેડમી ચેનલ પર. બાળકો, આજે આપણે શીખવાનું છે કેપેસિટર ની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ. ઓકે, ડાઇલેક્ટ્રિક ઓકે. જો દીકરા, આપણે છેલ્લે સમાંતર પ્લેટ કેપેસિટર શીખ્યા. બાળકો, સમાંતર પ્લેટ કેપેસિટર ના જો કેપેસિટન્સ હજી ઇન્ક્રીઝ કરવા હોય, કેપેસિટન્સ બેટા હજી વધારવા હોય તો તે વધારી શકાય છે. મહાન વૈજ્ઞાનિક માઇકલ ફેરેડે બેટા એમણે એવું સૂચન કર્યું કે જો સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે જો એક ડાઇલેક્ટ્રિક ચોસલો મૂકવામાં આવે, સ્લેબ મૂકવામાં આવે તો તેના કેપેસિટન્સ ઇન્ક્રીઝ વધારી શકાય છે. તો બેટા આ વસ્તુને સમજવા માટે પહેલાં આપણે સમજવું પડશે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય. બરાબર બાળકો, પહેલાં અહીંથી આપણે સમજીએ ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય. બાળકો, પહેલાં તો એ સમજો ડાઇલેક્ટ્રિક એટલે શું. અવાહક પદાર્થો, એકદમ સિમ્પલ બાળકો, સિમ્પલ વસ્તુ છે. અવાહક પદાર્થોને બેટા ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. અવાહક પદાર્થો બેટા એવા પદાર્થ, એવા દ્રવ્ય કે જે પોતાનામાંથી વિદ્યુત ભારનું વહન નથી થવા દેતા, હે ને, એને અવાહક કહેવાય. અથવા તો વિદ્યુત ભારની ગતિને અવરોધે છે, મોટો અવરોધ ઉત્પન્ન કરે છે. યસ, તો તેને કહેવાય અવાહક. કાચ, કાગળ, પ્લાસ્ટિક, રબર, બરાબર, માઇકા, સિરામિક, આ બધા બેટા વિદ્યુતના અવાહક છે. તેને આપણે બેટા ડાઇલેક્ટ્રિક તરીકે ઓળખીશું. હા બેટા, એક વસ્તુ યાદ રાખજો, બરાબર, અવાહક પદાર્થો છે. અવાહક પદાર્થની અંદર એક મિનિટ વિદ્યુત ભારને બેટા ગતિ ન આપી શકાય. ફોર એક્ઝામ્પલ, આ કાચનો સ્લેબ છે બાળકો, તો કાચના સ્લેબની અંદર તમે કોઈ વિદ્યુત ભારને તમે ગતિ ન આપી શકો, વાત બરાબર છે. પણ એક વસ્તુ છે દીકરા કે તમે આ સ્લેબને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો. સાંભળજો બાળકો, બરાબર ધ્યાનથી સાંભળજો. આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર છે, બહારનું કોઈ વિદ્યુત ક્ષેત્ર. બેટા એમાં તમે આવો કોઈ ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક પદાર્થ બેટા તમે મૂકશો. ફરીથી કાચનો સ્લેબ છે, તો બેટા તેની ઇનસાઇડ વિદ્યુત ક્ષેત્ર હશે. હા, ઇનસાઇડ અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર તૈયાર તો થશે. મેટલની જેવું નથી બેટા, ધાતુઓની જેમ નથી. ધાતુઓના કિસ્સામાં બેટા જોજો, ફોર એક્ઝામ્પલ આ ધાતુ છે, બરાબર, આઈ મીન ટુ સે બેટા મેટલ છે. તો ધાતુ હોય ને, તમે ખબર છે બેટા, ધાતુને જો આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ છીએ, તો બેટા અંદરની બાજુનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. મીન્સ કે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર હોતું નથી હોતું. આ બરાબર ક્લિયર કરજો. હા, ધાતુની અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. વાતમાં સમજાઈ ગઈ બેટા? ઓકે, આ બધી વસ્તુ આપણે આગળ ડિસ્કસ કરી છે. તો બેટા ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય? અવાહક પદાર્થોને ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. પણ અવાહક પદાર્થ વિશે બેટા એટલું યાદ રાખજો કે જો તેને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો તેની ઇનસાઇડ અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય છે. આ યાદ રાખજો. ઓકે, તો બેટા થોડીક વસ્તુઓ આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ માટે વધારે સમજીએ. બાળકો, એવું કહેવાય છે કે આ જે ડાઇલેક્ટ્રિક પદાર્થ છે ને બેટા, એવા પદાર્થ અથવા તો દ્રવ્યને બે ભાગમાં બાળકો વહેંચી શકાય. બરાબર ધ્યાનથી સાંભળજો, બે ભાગની અંદર. બરાબર છે, તો આપણે તેના પ્રકાર વિશે સમજવાનું છે સર, એમ જ ને? ઓકે, તો ડાઇલેક્ટ્રિક પદાર્થના પ્રકાર સમજીએ. પહેલો પ્રકાર એ કહે છે ધ્રુવ્ય ડાઇલેક્ટ્રિક પદાર્થો. ધ્રુવ્ય અંગ્રેજીમાં એને આપણે કહીશું પોલાર ડાઇલેક્ટ્રિક પદાર્થો, અને અધ્રુવ્ય એટલે કે નન પોલાર. અધ્રુવ્ય એટલે કે નન પોલાર ડાઇલેક્ટ્રિક પદાર્થો. શું છે સર ધ્રુવ્ય અને અધ્રુવ્ય શું છે, સમજો બેટા. જો બાળકો, અમુક એક્ઝામ્પલ તમને આપું. ફોર એક્ઝામ્પલ HCl, હાઇડ્રોક્લોરિક એસિડનો મેં એક અણુ લખ્યો છે HCl. બાળકો, અમુક તમને ખબર છે ડાઇલેક્ટ્રિક છે, અવાહક છે, હે ને. હાઇડ્રોક્લોરિક એસિડમાંથી તમે પ્રવાહનું વહન નહીં કરાવી શકો, વિદ્યુત ભાર એમાં ગતિ નથી કરતા. બાળકો, આ જે HCl નો અણુ છે ને, એ અણુમાં આવી રીતે ગોઠવણી હોય છે બેટા. આ H+ છે, રાઈટ છે બેટા, H+, અને આ છે Cl-. તો તમે સમજો બેટા, અહીંયા શું હોય છે, આ ધન વિદ્યુત ભાર એનું આ કેન્દ્ર, ચાલ આ એનું કેન્દ્ર, અને ઋણ વિદ્યુત ભારનું આ કેન્દ્ર. તો બેટા ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર એકબીજા ઉપર સંપાત નથી થયા, પણ એ લોકો વચ્ચે કંઈક પરિમિત અંતર છે.
સર તો આ ડાયપોલ છે. યસ બેટા, આ ડાયપોલ છે. તેની ડાયપોલ મોમેન્ટ બતાવીએ તો આ છે તેની ડાયપોલ મોમેન્ટ. ક્લિયર છે બેટા? તો જે ડાયઇલેક્ટ્રિક પદાર્થના અણુ અથવા તો પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, જો બેટા અહીંયા છે હે ને, એટલે બેટા એ લોકો જો કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે, એ લોકોને ડાયપોલ મોમેન્ટ હોવી જોઈએ, ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, તો બેટા એમને કહીશું આપણે પહેલાં છે ને બેટા આપણે ધ્રુવીય શીખી રહ્યા. અચ્છા, આ તો એની જગ્યાએ બરાબર છે, તો બેટા એને શું કહીશું? ધ્રુવીય. સમજાય કે બેટા? તો આ છે ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ. બરાબર. સેમ થિંગ બીજો એક્ઝામ્પલ બેટા તમને ધ્રુવીયનો આપું તો છે પાણી ઇટસેલ્ફ. પાણી પોતે પણ બેટા તમને ખબર છે બેટા પાણીનો અણુ આ રીતના હોય છે, આવું તમે બેટા શીખ્યા હશો હે ને. આ હાઇડ્રોજન છે, આ પણ હાઇડ્રોજન છે અને ઓક્સિજનનો પરમાણુ અહીંયા છે હે ને. આ બેટા H+, આ પણ પ્લસ અને ઓક્સિજન માઇનસ. ક્લિયર થયું બેટા? ક્લિયર થયું? અહીંયા આપણે 2 ઇલેક્ટ્રોન બતાવી શકીએ. રાઈટ છે બેટા? તો સર આની અંદર ડાયપોલ કઈ રીતે છે? તો બેટા એક કામ કરો, આ પ્લસ અને આ માઇનસ એને કન્સિડર કરો. અત્યારે આ માઇનસને ન જુઓ, તો આ પ્લસ આ માઇનસ, બરાબર. તો બેટા એમની વચ્ચે આની પર -2 વિદ્યુત બે ઋણ વિદ્યુત ભાર છે, આની પર એક ધન વિદ્યુત ભાર છે. તો બેટા એક કન્સિડર કરીએ તો માઇનસ થી પ્લસ ડાયપોલ મોમેન્ટ બેટા આ દિશામાં હશે. ચાલો આ ડાયપોલ મોમેન્ટને હું P1 કહું. હવે બેટા આ માઇનસ અને આ પ્લસ એમની વચ્ચેની વાત કરીએ તો આ ડાયપોલ મોમેન્ટ આમ બને માઇનસ થી પ્લસ. ઓકે, તો આને મીન્સ આ અણુની અંદર બેટા 2 ડાયપોલ મોમેન્ટ બને છે અને આ રીતે જો આપણે સદિશ સરવાળો કરી નાખીએ તો આપણને બેટા પરિણામી ડાયપોલ મોમેન્ટ પણ મળી શકશે. ટૂંકમાં આપણે કહીશું કે પાણીનો જે અણુ છે એ અણુને ડાયપોલ મોમેન્ટ છે, તો પાણી આપણે લખીશું સર પાણી એ ધ્રુવીય અણુ છે. ખબર પડી કે બેટા પાણીનો અણુ ધ્રુવીય અણુ છે? ખબર પડી બેટા? ઓકે, એ મીન્સ કે જે પદાર્થના અણુ અથવા પરમાણુ ડાયઇલેક્ટ્રિક પદાર્થ, એક મિનિટ હા, આપણે ડેફિનેશન લખી નાખીએ. ડાયઇલેક્ટ્રિક પદાર્થના અણુ અથવા તો પરમાણુ કે પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, બરાબર છે. તેને ધ્રુવીય, ખબર પડી કે બેટા? તેને ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ કહીશું. બસ, તો બેટા તમને અધ્રુવીય ખ્યાલ આવી ગયો હશે. અધ્રુવીય કે સર એ જે દ્રવ્યના અણુ અથવા પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ નથી ધરાવતા હે ને બેટા, તો તે શું કહેવાશે? અધ્રુવીય. જો હું તમને સમજાવું, અધ્રુવીયની બેટા વાત કરીએ હવે આપણે, તો H2 છે, O2 છે, CO2 છે, આ બધા અણુ છે ને બેટા અધ્રુવીય છે. આમાં શું થાય સમજો. આ ધન ધ્રુવ છે, તો આ ધન વિદ્યુત ભાર તેનું કેન્દ્ર, આ તેનું કેન્દ્ર. બેટા ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર, હવે આ ઋણ વિદ્યુત ભાર છે, બરાબર. આ ઋણ વિદ્યુત ભાર છે તો તેનું કેન્દ્ર બેટા છે ને એકબીજા પર સંપાત, એમની વચ્ચે પરિમિત અંતર નથી, આ ગોઠવણી નથી. આ ઋણ વિદ્યુત ભાર આની ઉપર જ આવી જાય છે, એટલે ધન એની ઉપર જ ઋણ આ રીતના છે, આ આની ઉપર જ આવે છે. ધન, સાંભળજો બાળકો, આ ધન વિદ્યુત ભાર એનું કેન્દ્ર, આ ઋણ વિદ્યુત ભાર, આ સમજો ઋણ વિદ્યુત ભાર એનું કેન્દ્ર આની ઉપર જ આવી જાય છે. સમજે છે? આની ઉપર જ છે, જો કેન્દ્રની ઉપર કેન્દ્ર છે. એટલે અહીંયા બેટા બે કેન્દ્રો વચ્ચે કોઈ અંતર જ નથી. અંતર નથી તો આનું ડાયપોલ મોમેન્ટ કેટલી બની બાળકો? 0. બોલો, ખબર પડી? સેમ વસ્તુ ઓક્સિજન અને CO2 માં થાય છે. ઓકે, તો આ બધા અણુઓ આપણે શું કહીશું? અધ્રુવીય. બોલો, ખ્યાલ આવી ગયો બેટા? ધ્રુવીય અને અધ્રુવીય કોને કહેવાય? એકદમ સિમ્પલ છે. ધ્રુવીય અણુ એટલે એવા અણુ કે જેમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર એકબીજા પર સંપાત નથી થયા, એટલે એમને કાયમી ડાયપોલ મોમેન્ટ છે, એટલા માટે તે ધ્રુવીય છે. અને જો ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર એકબીજાની ઉપર જ સંપાત થઈ જાય છે, એમની સંપાત થઈ જાય છે, ડાયપોલ મોમેન્ટ નથી, તો તે અધ્રુવીય છે. બસ આટલું છે. અચ્છા, હવે મારી વાતને સાંભળો. સર આ જે અધ્રુવીય અણુ છે કે જેમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થઈ ગયા છે, એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો બાળકો શું થાય? જરા ધ્યાનથી સાંભળજો. અહીંયા આ વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. હવે એની અંદર બેટા ધન વિદ્યુત ભાર, બરાબર. આ ધન એની ઉપર જ આવે છે ઋણ વિદ્યુત ભાર, આની ઉપર જ. તો શું થાય?
तो समझो छो बेटा धन विद्युत भार पर क्षेत्रनी दिशामां बळ लागशे। बेटा तमने लोकोने बळ विषे तो कॉन्सेप्ट क्लियर हशे। F = EQ बळ सदिश लखीए तो E सदिश गुणिया Q। जो धन विद्युत भार छे बेटा तो आ परिस्थिति आ रीते धन विद्युत भार पर लागतुं बळ F × +Q बाळको +Q एटले आ प्लस ने हूँ 12 लखुं छुं अने ऋण विद्युत भार हशे तो बेटा आ एक लखाशे विद्युत क्षेत्र गुणिया ऋण विद्युत भार अहींया -Q आगळ लख्युं छे। तो बेटा जो धन विद्युत भार पर लागतो बळ विद्युत क्षेत्रनी दिशामां अने ऋण विद्युत भार पर लागतुं बळ विद्युत क्षेत्रनी विरुद्ध दिशामां। आ याद राखजो। तो सर अहींया जे धन विद्युत भार छे तेनी उपर क्षेत्रनी दिशामां बळ लागशे अने ऋण विद्युत भार पर क्षेत्रनी उल्टी दिशामां बळ लागशे। एटले बेटा आ छे ने परिस्थिति आवी थशे। जरा सांभळजो आ परिस्थिति कंईक आवी थशे। धन विद्युत भार आगळ तरफ जतो रहेशे कारण के तेनी उपर क्षेत्रनी दिशामां बळ लागशे अने ऋण विद्युत भार पर क्षेत्रनी उल्टी दिशामां बळ लागशे। आ परिस्थिति आवी निर्माण थशे। आम हतुं ने बेटा धन विद्युत भार आगळ खसी गयो ऋण विद्युत पाछळ खसी गयो तो सर तो पछी आमनी वच्चे परिमित अंतर सेट थयुं अने आ तो सर डायपोल मोमेंट तैयार थई गई आने कहीशुं डायपोल मोमेंट प्रेरित थई। अति नहीं डायपोल मोमेंट अति नहीं दीकरा डायपोल मोमेंट प्रेरित थई। इंड्यूस्ड बराबर इंड्यूस थई एम कहीशुं अंदर प्रेरित थई अति नहीं पण विद्युत क्षेत्र मूकवाथी बड़े डायपोल मोमेंट अंदर प्रेरित थई। बोलो खबर पड़ी गई बेटा अहींया धन अने ऋण ध्रुव अलग थया ने एक बाजू धन ध्रुव देखाय छे आ धन ध्रुव ने एक बाजू तमने ऋण ध्रुव देखाय छे आने कहेवाय छे बेटा आ अणुनुं पोलराइजेशन थयुं। आ जे घटना छे ए घटनाने कहीशुं आ अणुनुं ध्रुवीभवन बराबर ध्यानथी सांभळजो बेटा ध्रुवीभवन अंग्रेजीमां पोलराइजेशन एने पोलराइजेशन कहीशुं। बे थयुं ने एक ध्रुव बे ध्रुव बन्या ने बेटा अलगथी बे ध्रुव थई गया एटले एने कहीशुं ध्रुवीभवन अथवा बे पोल क्रिएट थई गया पहला नहीं हता हवे बे पोल बनी गया पोलराइजेशन कहीशुं। पोलराइजेशन ऑफ एन एटम अथवा तो अणुनुं ध्रुवीभवन थयुं। समझाई गयुं डायपोल मोमेंट अति नहीं अने हवे प्रेरित थई। बोलो अहींया सुधी एकदम क्लियर थई गयुं बाळको। हाँ आ थोड़ीक वस्तु आपणे शीखी रह्या छे। ओके साने बेटा कि भाई डायइलेक्ट्रिक एटले शुं छे। ओके अच्छा ध्यान आपजो थोड़ुंक समजीए आपणे। तो सर अहींया डायपोल मोमेंट प्रेरित थई बेटा एवुं कहेवाय छे कि आज डायपोल मोमेंट प्रेरित थईने अहींया बाजुमां लखुं छुं प्रेरित डायपोल मोमेंट प्रेरित डायपोल मोमेंट। बेटा आज प्रेरित डायपोल मोमेंट छे ने ए लागू पाडेला विद्युत क्षेत्रना समप्रमाणमां होय छे। आवुं प्रायोगिक रीते साबित थयुं छे। प्रेरित डायपोल मोमेंट ए लागू पाडेला विद्युत क्षेत्रने समप्रमाणमां होय छे। जो विद्युत क्षेत्र खूब मोटुं न होय तो विद्युत क्षेत्र बराबर छे खूब वधारे न होय तो खूब वधारे न होय तो आ एक कंडीशन कीधी छे आपणने न होय तो बेटा आ शरत साची छे। ओके डायपोल मोमेंट क्षेत्र समप्रमाण बने ज बेटा तमे विद्युत क्षेत्र मोटुं राखशो समजाय छे तो वधारे दूर खसे छे तेना करता वधारे दूर खसे तो 2a मोटुं थशे तो डायपोल मोमेंट मोटी थशे। डायपोल मोमेंट P = Q × 2a हवे आ वधशे तो P वधशे बराबर। तो P क्यारे वध्युं E वधवाथी वध्युं एटલું तो समझी शकाय छे। ओके तो बेटा अहींया सदिश P है ने आ चिन्ह काढी नाखी चले छे तो बेटा कॉन्स्टंट लखीशुं अने कॉन्स्टंट छे आल्फा बराबर। बेटा अहींया आल्फा जे खरुं ए समप्रमाणतानो अचळांक तो छे ज बेटा एने नाम आपवामां आव्युं छे ध्रुवीयता बराबर छे पोलराइजेबिलिटी सॉरी पोलराइजेबिलिटी ध्रुवीयता कहेवामां आवे छे। अणुनी ध्रुवीयता अने जो नीचे ध्रुवीयता लखेलुं छे समझाय छे। और परीक्षा में कदाच તમને એવી રીતે પૂછે બેટા કે અણુની ધ્રુવીયતાનો એકમ શું હા આનો એકમ શું તો બોલો આલ્ફાનો એકમ બેટા શું લખી શકાશે બાળકો ધ્રુવીયતાનો એકમ આલ્ફાનો એકમ શું લખાશે તો આલ્ફાનો એકમ બેટા લખી શકાશે ડાયપોલ મોમેન્ટના છેદમાં વિદ્યુત ક્ષેત્ર છે ડાયપોલ મોમેન્ટ હોય છે બેટા કુલમ ઇન્ટુ મીટર હે ને ડાયપોલ મોમેન્ટ કુલમ ઇન્ટુ મીટર ના છેદમાં વિદ્યુત ક્ષેત્ર તમે વોલ્ટ પર મીટર પણ લખી શકો ન્યૂટન પર કુલમ પણ લખી શકો है ना एना बे एकम छे न्यूटन
પર કુલમ અથવા તો વોલ્ટ પર મીટર. બસ તો બેટા આના પરથી બનાવશો કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર પર વોલ્ટ અથવા તો કુલમ સ્ક્વેર મીટર અપોન ન્યૂટન. આ રીતે લખી શકાશે. બોલો ખબર પડી બેટા? ઓકે ફાઇન. આપણે આગળ વધીએ. ઓકે સી બેટા સમજો કે આપણી પાસે છે ને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ નો ચોસલો છે બેટા આ રીતે. જો બેટા આમ ધ્યાનથી સાંભળજો બેટા. આ રીતનું એક સ્લેબ છે. સ્લેબ પાછળની બાજુ હોય ને બેટા આ રીતે હે ને આ રીતે સ્લેબ છે. આખો સ્લેબ છે કોનો? ધ્રુવીય. એટલે આ અવાહક છે. ફોર એક્ઝામ્પલ કાચ છે, અવાહક છે. સ્લેબ છે ડાયલેક્ટ્રિક પણ ધ્રુવીય છે. ધ્રુવીય એટલે બેટા આના અણુ આ રીતના હોવા જોઈએ. બોલો સમજાયું બેટા? અને પહેલાથી જ ક્ષેત્રમાં મૂકો કે નહીં મૂકો એ પહેલાથી જ ધન અને ઋણ ધ્રુવના કેન્દ્ર એકબીજાથી અલગ જ રહે છે. એટલે આ લોકોને પહેલાથી જ કાયમી ડાયપોલ મોમેન્ટ છે. એટલે તો એને કહીએ છીએ કે તે ધ્રુવીય છે. વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાથી તો અધ્રુવીય પણ ધ્રુવીય બની જાય છે. એની વાત નથી. આ પહેલાથી જ બેટા ધ્રુવીય છે. બરાબર છે? તો સંજ્ઞા આ અણુ કે જે ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, અણુ છે, અણુ જે ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. રાઈટ ને બેટા? તો આને આપણે કહીશું અણુકીય ડાયપોલ. આ અણુને નામ આપ્યું આપણે અણુકીય ડાયપોલ. જરા સમજજો બેટા. અણુકીય ડાયપોલ કહીશું તેને આપણે. અણુ છે અને ડાયપોલ મોમેન્ટ ધરાવે છે એટલે નામ આપ્યું અણુકીય ડાયપોલ. તો બેટા આવી એટોમિક ડાયપોલ અથવા તો અણુકીય ડાયપોલ આ સ્લેબની અંદર અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય બેટા. આવી રીતે હોય, કંઈ જ નક્કી નહીં, ગમે તેમ ગોઠવાયેલી હોય, ગમે તેમ આમ આમ. હે ને? આમ બેટા ગમે તેમ ગોઠવાયેલી હોય, કોઈ નક્કી નહીં હોય. બરાબર છે? ફોર એક્ઝામ્પલ આની ડાયપોલ મોમેન્ટ બેટા આમ છે, આની ડાયપોલ મોમેન્ટ કંઈક આમ છે, આ રીતના છે, આમ છે. એરો માર્યો છે, તમને ખબર પડી ગઈ હશે બાળકો હું શું કહેવા માંગુ છું. ફોર એક્ઝામ્પલ આ ડાયપોલ મોમેન્ટની વાત કરીએ તો ઉપર માઇનસ નીચે પ્લસ હશે, માઇનસથી પ્લસ, અહીંયા ઉપર માઇનસ નીચે પ્લસ, માઇનસથી પ્લસ તરફ. તો આ રીતે આ બધા અણુકીય ડાયપોલ થઈ ગયા. આ બધા અણુકીય ડાયપોલ બેટા સ્લેબની અંદર કેવી છે? બધી અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલી છે. હવે મને તમે એ કહો, નો ડાઉટ એક અણુની ડાયપોલ મોમેન્ટ છે, એક અણુની ડાયપોલ મોમેન્ટ છે. હવે મને તમે કહો આ આખા સ્લેબની કુલ ડાયપોલ મોમેન્ટ તમને પૂછવામાં આવે તો કેટલી થાય? ડાયપોલ મોમેન્ટ મારે જોઈએ છે પણ કેવી જોઈએ છે બેટા? ટોટલ કુલ ડાયપોલ મોમેન્ટ મારે જોઈએ છે. તમે કહેશો સર ઝીરો. કઈ રીતે ઝીરો? સર સીધી વસ્તુ છે, ઝીરો જ થવાની છે. બરાબર? એકની ડાયપોલ મોમેન્ટ આમ છે, એકની ડાયપોલ મોમેન્ટ આમ છે. બરાબર છે? એટલે આવી બહુ મોટી સંખ્યામાં બેટા અણુઓ હશે અને બધા અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે. કારણ કે ડાયપોલ મોમેન્ટ બાળકો સદિશ રાશિ છે, હે કે નહીં? સમજાય છે? તો આ બધી ડાયપોલ મોમેન્ટ તમે સદિશ સરવાળો કરશો તો સીધી વસ્તુ છે, તો ઝીરો જ થવાનો છે. યસ, વેરી ગુડ બેટા. તો કુલ ડાયપોલ મોમેન્ટ ઝીરો છે. આટલું સુધી ખબર પડી ગઈ? યસ. તો આપણા ટોપિકને સમજવા માટે ડાઇલેક્ટ્રિક પદાર્થનું જેટલું નોલેજ જરૂરી છે એટલું બેટા બધું આપણને હવે સમજાય છે. આપણે એ સમજવું છે કે બે પ્લેટની વચ્ચે કેપેસિટરની બે પ્લેટ, હે ને, બે વિદ્યુતભારિત પ્લેટ, એ પ્લેટની વચ્ચે જો આ સ્લેબ મૂકી દઈએ, ડાઇલેક્ટ્રિક પદાર્થનો સ્લેબ મૂકી દઈએ તો થાય શું? આપણે તે સમજવાનું છે. આપણે ત્યાં સુધી જવાનું છે કે આ રીતે સ્લેબ મૂકવાથી વિદ્યુત ક્ષેત્ર કેપેસિટન્સ વધે છે. આપણે ત્યાં સુધી બેટા જવાનું છે. કેપેસિટન્સ વધી જશે. ક્લિયર છે? ઓકે. સર સ્લેબ કયો મૂકશો? ધ્રુવીય મૂકશો કે અધ્રુવીય પદાર્થનો? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થનો સ્લેબ મૂકીએ કે અધ્રુવીય મૂકીએ? તમને યોગ્ય લાગે તે મૂકો. ધ્રુવીય પણ ચાલશે, અધ્રુવીય પણ ચાલશે. ધ્રુવીય હશે તો પહેલાથી જ બેટા પહેલાથી જ તમને અણુ કે ડાયપોલ મળશે. અને કદાચ જો અધ્રુવીય હશે તો કેપેસિટરની બે પ્લેટની વચ્ચે તો ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર હોય જ છે. અને જો તમે અધ્રુવીય મૂકશો તો બી અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ જ જવાની છે. બોલો ખ્યાલ આવી ગયો? એટલે ગમે તે મૂકી શકાશે. ઓકે, ચાલો ઠીક. ગુડ. અચ્છા બાળકો,
જો દીકરા, આ આપણે અંદર મૂકી દીધો એક સ્લેબ. જો સાંભળજો બેટા, હા હા, આ એક પ્લેટ, ઓકે, આ બીજી પ્લેટ અને તેની વચ્ચે ચોસલો. આ શું છે બેટા? ધ્રુવ્ય અથવા અધ્રુવ્ય ડાઇલેક્ટ્રિક પદાર્થ. ઓકે, તેનો આ સ્લેબ છે. આ બેટા છે ને કેપેસિટરની ધન પ્લેટ થઈ ગઈ, આ કેપેસિટરની ઋણ પ્લેટ છે. બે પ્લેટની વચ્ચે ઓલમોસ્ટ બધી જગ્યા ઓક્યુપાય થઈ જાય ને એ રીતે મૂકેલી છે. એકચ્યુઅલી બેટા વ્યવહારમાં એ રીતે નથી હોતું. વ્યવહારમાં કેવું હોય, સ્લેબ લેવાય અને સ્લેબની જે દિવાલો છે ને એ દિવાલની ઉપર જ એક પતલી લેયર મેટલની પ્લેટ મૂકી દેવામાં આવે. પતલી પ્લેટ, પહેલાં સ્લેબ લેવાનું, પછી એક સાઈડની ઉપર એક મેટલ પ્લેટ લગાડી દો, બીજી સાઈડ ઉપર બીજી એક પ્લેટ લગાડી દો, મેટલ પ્લેટ લગાડી દો. પહેલી પ્લેટ પર ધન વિદ્યુત ભાર, બીજી પ્લેટ પર ઋણ વિદ્યુત ભાર. આ રીતે સ્લેબ પર જ ગોઠવણી થઈ જતી હોય છે. સમજાય છે? આ તો ખાલી સમજવા માટે આપણે બે પ્લેટની વચ્ચે સ્લેબ બતાવ્યો છે. બોલો, ક્લિયર થયું? હા સર. બેટા ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ વિદ્યુત ક્ષેત્ર તો હશે, હે કે નહીં બેટા? તો અહીંયા હું બતાવી દઉં છું સર, અહીંયા છે ને વિદ્યુત ક્ષેત્ર હશે, બરાબર ને? આ રીતે, હા, આ રીતે. ઓકે, આ બેટા ધન પ્લેટ છે, આ ધન પ્લેટ, અને બાળકો આ ઋણ પ્લેટ, હે ને? તો સીધી વસ્તુ છે સર, ધનથી ઋણ તરફ તો વિદ્યુત ક્ષેત્ર હશે. એ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણો આ સ્લેબ છે. આ જે વિદ્યુત ક્ષેત્ર છે ને બેટા, એ વિદ્યુત ક્ષેત્રને આપણે કહીએ ઈ નોટ. શું કહીએ બેટા? ઈ નોટ. ઓકે, તો આ ઈ નોટ કેટલું હશે? તો સર ઈ નોટ એટલે કેપેસિટરનું વિદ્યુત ક્ષેત્ર. એટલે ખરેખર આ સ્લેબ ન હોય ને તે પરિસ્થિતિ, અહીંયા સ્લેબ નથી તો આટલું વિદ્યુત ક્ષેત્ર તો આટલું હોવાનું જ નહીં બેટા. આ સ્લેબ કાઢી નાખો તો બે કેપેસિટર બે પ્લેટની વચ્ચે તો વિદ્યુત ક્ષેત્ર જે નોર્મલ હોય એ તો રહેવાનું જ નહીં, હે ને? એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ સ્લેબની ગેરહાજરીમાં બે પ્લેટો વચ્ચેનું ધન અને ઋણ પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર. બાળકો કન્ફ્યુઝ ન થતા અંદર સ્લેબ જોઈને હું તમને એમ કહું છું, આ બે પ્લેટ બેટા, આ ધન વિદ્યુત ભાર પ્લેટ પ્લસ ક્યુ અને આ બેટા માઇનસ ક્યુ. તો નોર્મલી બેટા આપણે આમ વિચારીએ જ છીએ કે ભાઈ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હોય છે અને એ વિદ્યુત ક્ષેત્ર એટલે બેટા આ ઈ નોટ. ખ્યાલ આવી ગયો? અચ્છા. સો બેટા હું ઈ નોટ બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ લખી શકું? હા સર, સૂત્ર જ છે. બે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર આ જ હોય છે, સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. અચ્છા બેટા, અહીંયા હું સિગ્મા એફ કરી દઉં છું. સિગ્મા એફ. સિગ્મા તમને ખબર છે બેટા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, હે ને? આ આપણને ખબર જ છે કે સિગ્મા એટલે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. આ પ્લેટ પરના વિદ્યુત ભાર, આ પ્લેટ પર જે વિદ્યુત ભાર ને બેટા, એ પ્લેટ પરના વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. સર એફ શું લખ્યું છે? એફ એટલે ફ્રી, એટલે મુક્ત વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. હું શીખવાડું તમને, ટેન્શન નહીં લો. મુક્ત વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતા બેટા બધાને ખબર છે કે આ પ્લેટના એક એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર છે. પ્લેટના એક એકમ ક્ષેત્રફળ દીઠ સર વિદ્યુત ભાર છે. પણ બેટા પ્લેટ પરનો જે વિદ્યુત ભાર છે ને એને મેં નામ આપ્યું છે મુક્ત વિદ્યુત ભાર. મુક્ત વિદ્યુત ભાર એ નીચે લખું તમને લોકોને ખબર પડે. મુક્ત વિદ્યુત ભારનો અર્થ હું કાઢવા માંગુ છું પ્લેટ પરનો. બાળકો પ્લેટ પરનો વિદ્યુત ભાર. સર ચાલો એ બી સમજાઈ ગયું, પણ સર પ્લેટ પરના વિદ્યુત ભારને તમે મુક્ત વિદ્યુત ભાર કેમ કહો છો? બેટા એટલા માટે કહું છું કે આ જે વિદ્યુત ભાર છે ને ક્યુ, જ્યાં સાંભળજો બેટા, આ જે વિદ્યુત ભાર છે, આ તમારો જે વિદ્યુત ભાર છે ક્યુ, એ પ્લસ ક્યુ હોય કે પેલી બાજુ માઇનસ ક્યુ હોય. જો કે કેપેસિટરનો વિદ્યુત ભાર આપણે ક્યુ જ લઈએ છીએ, પ્લસ ક્યુ લઈએ. ધન પ્લેટ પરનો વિદ્યુત ભાર એટલે જ કેપેસિટર પરનો વિદ્યુત ભાર. તો બેટા આ જે વિદ્યુત ભાર છે ને એ વિદ્યુત ભાર ઈચ્છા પ્રમાણે બદલી શકીએ આપણે. ઈચ્છા મુજબ બદલી શકાય. કારણ કે બેટા એ જે વિદ્યુત ભાર છે ને આપણે બેટરી દ્વારા મૂકીએ છીએ, હે ને બેટા? બેટરી દ્વારા આપણે મૂકીએ છીએ. તમે ઓછા વોલ્ટેજની બેટરી એપ્લાય કરશો તો ઓછો વિદ્યુત ભાર આવશે,
વધારે બેટરી, વધારે વોલ્ટેજની બેટરી યુઝ કરશે તો વધારે વિદ્યુતભાર મૂકાશે. એટલે એ કેટલો વિદ્યુતભાર મૂકવો એ આપણા કંટ્રોલમાં છે. એટલા માટે નામ આપ્યું છે મુક્ત છે, હે ને. તો પ્લેટ પરનો વિદ્યુતભાર એ મુક્ત વિદ્યુતભાર છે અને તેની પૃષ્ઠઘનતાને આપણે કહીશું મુક્ત વિદ્યુતભારની પૃષ્ઠઘનતા. તો આવું કંઈક બનાવી શકાય કે E નોટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ બાય એપ્સાઇલોન નોટ. અને નામ આપી દઈએ સમીકરણ કોઈ એક. આગળ જોઈશું. અહીંયા સુધી ખબર પડી? યસ. તો સર અત્યારે છે ને આ કેપેસિટરની બે પ્લેટ એની વચ્ચે E નોટ છે, સમજાય છે, અને E નોટ આટલું છે. તેની અંદર બેટા આપણે સ્લેબ મૂકીએ તો થવાનું શું થશે આપણે તે સમજીએ. બરાબર, ધ્યાનથી સાંભળજો બેટા. અચ્છા, ઓકે. તો એક સમીકરણ આવી ગયું છે. સમીકરણ 1 હું સાઈડ ઉપર બેટા લખી રાખું છું કે E નોટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ ડિવાઇડેડ બાય એપ્સાઇલોન નોટ. આ એક સમીકરણ છે. ઓકે, ગુડ. અચ્છા, તમને ખબર છે બેટા ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય, આની અંદર જે અણુ હશે ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય? ધ્રુવીય હોય તો પહેલાથી જ એ લોકો આ રીતના જ હશે. ધ્રુવીય હશે તો અલગ હશે, અને અધ્રુવીય હશે તો ક્ષેત્રની અંદર છે. અલગ ન હશે તો અલગ થઈ જશે. એટલે ચોસલો તમે ગમે તે મૂકો, ધ્રુવીય ન મૂકો કે અધ્રુવીય મૂકો, કંઈ ફરક નથી પડતા. અત્યારે આની અંદર અણુ કે ડાયપોલ જ હશે, હે ને. એટોમિક ડાયપોલ જ હશે અંદર, આ રીતની જ હશે. બરાબર. પણ સર એ તો બધી અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય. એ તો બધી કેવી હોય બેટા? અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય. રાઈટ? ઓકે. અચ્છા, મારી વાતને સાંભળજો બેટા, બરાબર. ધ્યાનથી જરા જોજો. અચ્છા, એક ડાયપોલ લઉં છું, એક અણુ કે ડાયપોલ લઉં, બરાબર છે. ચાલો, એટલે અહીંયા ઋણ હશે, અહીંયા ધન હશે, અને આ ડાયપોલ મોમેન્ટ. અત્યારે બેટા આ વિદ્યુત ક્ષેત્રમાં છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર છે, આ રીતના, હે ને. એક મેં તમને ડાયપોલ મૂકીને બતાવી છે. સમજો ડાયપોલ મોમેન્ટ આ ક્ષેત્રની સાથે થીટા ખૂણો બનાવે છે. આવું તમારે શીખવામાં આવી ગયું બેટા? ભણ્યા છો તમે? શીખી ગયા છે. સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જો કોઈ ડાયપોલ રાખવામાં આવે તો આ છે ને સર થીટા ઘટે, થીટા નાનો થાય તે દિશામાં સર આની પર ટોર્ક લાગશે. આવું ભણ્યા છે બેટા. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક ટોર્ક લાગે, અને ટોર્કનું સૂત્ર બેટા આપણે સાબિત પણ કર્યું છે, સદિશ P ક્રોસ સદિશ E. અને ટોર્કની દિશા કઈ? થીટા ઘટે તે દિશામાં, થીટા નાનો થવો જોઈએ. તો ડાયપોલ અત્યારે આમ છે, થીટા ઘટે તે દિશામાં ટોર્ક લાગશે, અને અંતે તમને ખબર છે બેટા ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. એટલે અંતે આ પરિસ્થિતિ આ રીતે થશે. આ વિદ્યુત ક્ષેત્ર આમ છે તો ડાયપોલ બેટા આ રીતે રહી જશે, આ રીતે. તો આ વસ્તુ આ એક નહીં, આની અંદર જેટલી પણ અણુ કે ડાયપોલ છે એ બધી અણુ કે ડાયપોલ ક્ષેત્રને સમાંતર રહી જશે. તમને શીખવાડેલું છે બેટા, આ તેની સામાન્ય સ્થિતિ છે. ડાયપોલ જ્યારે ક્ષેત્રને સમાંતર બને છે અથવા રહે છે તે તેની સામાન્ય સ્થિતિ છે. આ રીતના જ હોય, સામાન્ય સ્થિતિ છે. તમને ખબર હોય તો બેટા આને આપણે સ્થાયી સંતુલન પણ કહેતા હતા. સ્થાયી સંતુલન. આ બેઝિક બેટા બધી વસ્તુ ન સમજાતી હોય તો પ્લીઝ આગળના વિડીયોઝ બેટા મહેરબાની કરીને જોજો. હા, તો બેટા સામાન્ય સ્થિતિ છે તો સ્થાયી સંતુલનમાં રહેશે. એટલે આની અંદર જેટલા પણ અણુ કે ડાયપોલ છે જે ગમે તેમ ગોઠવાયેલા છે, હે ને, કોઈક આમ છે, કોઈક આમ છે, કોઈક આમ છે, હે ને, કોઈક આ રીતે રહ્યું છે, સમજાય છે, એ બધા આમ જ ગોઠવાઈ જશે. ફોર એક્ઝામ્પલ, એક અણુ કે ડાયપોલ આમ છે તો આ ધન વિચારો, હે ને, તો ધન પર ક્ષેત્રની દિશામાં, ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે આમ થઈ જશે. સમજો કોઈક આમ છે તો ધન પર ક્ષેત્રની દિશા પર, ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તે આમ. એટલે જેટલી પણ આડી અવળી જેટલી ડાયપોલ મેં તમને આગળ બતાવી, હે ને, શરૂઆતમાં બધી ડાયપોલ બધી હોય એ અસ્તવ્યસ્ત જ હોય. જો ધ્રુવીય હોય તો ધ્રુવીય છે, અને સ્લેબ છે તો સ્લેબની અંદર બધા ગમે તેમ ગોઠવાયેલા હોય, સમજાય છે. પણ ક્ષેત્રની અંદર રહેવાથી ક્ષેત્રની અંદર મૂકી એટલે બધી જ ક્ષેત્રને સમાંતર થઈ જશે. બોલો, ક્લિયર થઈ ગયું, હે ને? રાઈટ. એટલે આ લોકોની ગોઠવણી બેટા, આ જે ડાયપોલ્સ છે ડાયપોલ્સની ગોઠવણી ક્ષેત્રને સમાંતર થઈ જશે. આ બધા અણુ કે ડાયપોલ્સ આ રીતે ગોઠવાઈ જશે, આ રીતે, આ રીતે, બરાબર, આ રીતે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવવાથી, મૂકવાથી, બરાબર, યસ, આ બધી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. જો કે બેટા છે ને સંપૂર્ણ ક્ષેત્રને સમાંતર પાછી નહીં ગોઠવાય. આ લોકો પરફેક્ટ આ રીતે જ ગોઠવાયું જરૂરી નથી. એની પાછળનું કારણ છે બેટા, આ છે ને આ ડાયપોલ્સ એ સ્લેબના એટલે કે પદાર્થના તાપમાન અનુસાર એ થોડું કંપન પણ કરતી હોય, ઉષ્મીય કંપનો.
એને કહેવાય બેટા આ અણુ ઉષ્મીય કંપન કરે છે. તમને ખબર છે ઉષ્મીય કંપનની ગતિ ઉર્જાનું સૂત્ર છે બેટા 3/2 kBt. આવું ભણવામાં આવી ગયું 3/2 kBt. આ દરેક અણુની દર એક અણુની ઉષ્મીય કંપન માટેની ગતિ ઉર્જા 3/2 kBt. તમે જો નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે એટલે સ્લેબના ટેમ્પરેચર અનુસાર આ લોકો બેટા કંપન કરતા હોય છે. આમ ધ્રુજતા હોય છે. રહેશે આમ પણ પરફેક્ટ અલાઇન ન થાય. એમ બરાબર ક્ષેત્રને સમાંતર આમ ગોઠવાઈ જવું જરૂરી નથી. એ લોકો બેટા સતત આમ કંપન કર્યા કરશે તાપમાન અનુસાર. તાપમાન વધારે હશે, સ્લેબનું ટેમ્પરેચર વધારે તો મોટા કંપન કરશે. બરાબર, પણ એ ક્ષેત્રને સમાંતર રહેવા પ્રયત્ન કરશે. કારણ કે ક્ષેત્રને સમાંતર રાખનાર સ્થિતિ ઉર્જા, તમને ખબર છે સ્થિતિ ઉર્જા, અને સ્થિતિ ઉર્જા પણ છે બેટા. ક્ષેત્રની અંદર છે તો સ્થિતિ ઉર્જા ખરી જ ને યાર. ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની અંદર છે તો તેને સ્થિતિ ઉર્જા તો છે જ બેટા. આપણે સ્થિતિ ઉર્જા પણ ભણ્યા છે. માઇનસ સદિશ પી ડોટ સદિશ આવું ભણવામાં આવી ગયું છે. આ સ્થિતિ ઉર્જા શું કરે છે? ડાયપોલને ક્ષેત્રને સમાંતર રાખવા પ્રયત્ન કરે છે અને પેલી ગતિ ઉર્જા તેને અસ્તવ્યસ્ત બનાવે છે. સમજાય છે? જો ગતિ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા જો વધારે હશે, હે ને, આ ગતિ ઉર્જા અસ્તવ્યસ્ત બનાવે, સ્થિતિ ઉર્જા ક્ષેત્રને સમાંતર બનાવે છે. તો જ્યાં વધારે હશે તો એને સમાંતર રાખશે. બરાબર છે. પણ જો સ્થિતિ ઉર્જા કરતાં ગતિ ઉર્જા વધારે હશે તો એ કંપન કરશે. મતલબ હું તમને એમ કહેવા માંગુ છું કે નોર્મલી આ લોકો એટલે કે જે અણુ કે ડાયપોલ છે ક્ષેત્રને સંપૂર્ણ સમાંતર નથી રહેતા, કંપન તો કરતા જ હોય છે. બરાબર છે? સમજાય છે? હે ને? એટલે આ લોકો શું આ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા બેલેન્સ થાય ને એવી સ્થિતિની અંદર એ લોકો રહે. ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા એકબીજાને બેલેન્સ કરે એવી સ્થિતિમાં એ લોકો રહે. બરાબર. હા, પણ એક વસ્તુ છે સર, નિરપેક્ષ શૂન્ય તાપમાન વિચારીએ તો T બરાબર 0 કેલ્વિન વિચારીએ તો 0 કેલ્વિન ટેમ્પરેચર, તો 0 કેલ્વિન ટેમ્પરેચર હશે તો આ T 0 તો ગતિ ઉર્જા 0 એટલે ઉષ્મીય કંપન કરતા જ નથી. બરાબર છે? તો ફક્ત તેને સ્થિતિ ઉર્જા છે તો એ બરાબર અલાઇન રહેશે. બરાબર ક્ષેત્રને બરાબર અલાઇન એટલે સમાંતર રહેશે, એને સમાંતર થઈ જશે. જો કે T બરાબર 0 કેલ્વિન આ એકદમ આદર્શ પરિસ્થિતિ છે ને આપણે બેટા આદર્શ પરિસ્થિતિની જ આપણે ચર્ચા કરવાની છે. બોલો, ખબર પડી કે બેટા આદર્શ પરિસ્થિતિની જ આપણે ચર્ચા કરશું. ક્લિયર? ઓકે, ગુડ. બહુ જ મજા આવશે બેટા, બહુ જ કોન્સેપ્ટ, બહુ મજા આવશે તમને, ફીલ આવશે જ આની અંદર. ચલો, તો શું થયું? બધા જ અણુ કે ડાયપોલ ક્ષેત્રને સમાંતર થઈ ગયા. બેટા પ્લીઝ આજે આકૃતિ તમે જોવો છો એ દ્વિપરિમાણિક નથી, ત્રિપરિમાણિક આકૃતિ છે. ત્રિપરિમાણિક એટલે બને છે કેવી રીતે? તમને જે આ જે દેખાય છે આ સામે એક લેયર જેવું દેખાય છે કે આ સર આ એક લેયર થઈ ગયું, તો આવું લેયર એની પાછળ નહીં સમજાતું? આ એક ડાયપોલ મોમેન્ટ, એની આગળ બીજી ડાયપોલ, એની આગળ ત્રીજી, એ રીતે આખી આ લેયર તમે દેખાય એની અંદર છે બેટા, એક એની અંદર આમ છે, એની પાછળ બેઠું આવું જે એક લેયર એની પાછળ હશે, એની પાછળ બીજું એટલે એની પાછળ ત્રિપરિમાણિક રીતે ગોઠવાયેલા છે. એટલે ડાયપોલ આ રીતે પણ અંદર પણ હશે, આમ આ રીતે. બોલો, ખબર પડી? યસ સર. હે ને? કલ્પના શક્તિ તો હોવું છે, ઇમેજિનિંગ તો કરતા બેટા આવડવું છે. તમારું ઇમેજિનિંગ પાવર મસ્ત હશે ને તો તમને લોકોને શું સમજવામાં બહુ મજા આવશે. તો આજે તમે લેયર દેખાય છે આવું, એ લેયર અંદર પણ છે આ રીતે. અચ્છા, હવે જરા જુઓ તો બેટા આ અણુ કે ડાયપોલની ગોઠવણી કંઈક એ રીતે થઈ છે. યસ, શું છે બેટા ગોઠવણી જરા જોજો. જો આ માઇનસ આ પ્લસ, આ માઇનસ આ પ્લસ, આ માઇનસ આ પ્લસ, આ માઇનસ આ પ્લસ, આવું તો આપણે જાણીએ જ છે સર. માઇનસથી પ્લસ ડાયપોલ મોમેન્ટ હંમેશા આ રીતના જ હોય. અહીંયા જુઓ તો બેટા આ અંદરની બાજુએ જુઓ, સ્લેબની અંદરની સાઈડ જુઓ. બરાબર? સપાટી પર નહીં બેટા, આ સપાટી પરની ઇનસાઇડ જુઓ. અહીંયા જ સમજો તો અંદરની બાજુએ અનુક્રમે આવતી ડાયપોલ્સ, જો બેટા આના પછી તરત અનુક્રમે આવતા ડાયપોલ્સ ના વિજાતીય વિદ્યુતભાર એકબીજાની પાસે જ જુઓ તો બેટા પ્લસ માઇનસ પાસે છે. તો સર પ્લસ માઇનસ તો ન્યુટ્રલ થઈ નાખશે ને, તટસ્થ થઈ જશે. એક પ્લસ છે એક માઇનસ, પ્લસ માઇનસ ન્યુટ્રલ થઈ જશે. એટલે બેટા આ વિદ્યુતભાર એકબીજાને અસરે નાબૂદ કરી નાખશે. આ જતા રહેશે. તો સર એવું તો આખામાં બનશે. જો બેટા આ આખામાં આ બધે અહીંયા વિદ્યુતભાર રહેવાના જ નથી. ફરી પાછું અહીંયા જરા સાંભળજો, આ રીતના છે પરિસ્થિતિ બેટા, આ રીતના છે, આ રીતની. આ માઇનસ આ પ્લસ, આ માઇનસ આ પ્લસ, આ માઇનસ આ પ્લસ. હવે અનુક્રમે આવતી ડાયપોલ જો અંદરની બાજુ, અનુક્રમે આવતી ડાયપોલ જો એના વિજાતીય વિદ્યુતભાર એકબીજાની પાસે છે. એટલે આ લોકો એકબીજાને અસર નાબૂદ કરે. એટલે આ આખું બેટા બધે જ બધે જો નીચે એક બનાવો, નીચે ઓર એક બતાવો. આ જો માઇનસ પ્લસ, આ લોકો અસર નાબૂદ કરશે. ખબર પડી? ઓય આ ખબર? આ બધું કેન્સલ થઈ જશે સર. એ તો કેન્સલ થઈ જાય પણ આ તો રહેવાના જ ને સર. આ માઇનસ, આ બાજુ સર છેલ્લે આ પ્લસ. બોલો, ખબર પડી બેટા? એ રહેશે. બરાબર? જો બેટા ત્રિપરિમાણિક આકૃતિ જો તમને થોડુંક
હું મારી રીતે ટ્રાય કરું. જો સ્લેબ આ રીતના છે બેટા, આ રીતના સ્લેબ છે, તો બેટા છે ને તમારી આ સપાટી પર અહીંયા ઇનસાઇડ આખી બાજુ અહીંયા બધે ધન વિદ્યુત ભાર આવશે. ધન 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 આખી સપાટી પર. એવી રીતે બેટા અહીંયા આની ઉપર, અહીંયા બધે આની ઉપર આ બરાબર. સ્લેબની સપાટી પર અહીંયા ઋણ, ચોખ્ખો ઋણ, અને આ બાજુ એકદમ નેટ પોઝિટિવ, આ બાજુ નેટ નેગેટિવ, એ રીતે ચાર્જ થયો આખી પર હોય બેટા, આખી પર હોય. અહીંયા તને બતાવું તો આ બધે જ દેખાશે. આમ દેખાશે મીન્સ હશે, હશે. એ રીતે બેટા આની બેક સાઈડ પર તને બધું નેગેટિવ ચાર્જ દેખાશે. આ રીતના હશે. તો અહીંયા નેટ પોઝિટિવ, અહીંયા નેટ નેગેટિવ, વચ્ચે ચાર્જ નહીં હશે. બોલો, ખબર પડી ગઈ હે ને? તો સર આ તો પોલરાઇઝેશન થયું. બરાબર, યાદ કરો. ધ્રુવીય વિદ્યુત ભારોનું ધ્રુવ અલગ થઈ ગયા. વિદ્યુત ભારો આ બાજુ ધન, આ બાજુ ઋણ, તો આ તો પોલરાઇઝેશન થયું બેટા, ધ્રુવીભવન થયું હે ને? યસ. હા, તો અહીંયા કહીશું સર સપાટી પર વિદ્યુત ભાર પ્રેરિત થયા. એમ જ થયું ને બેટા, આ સપાટી પર વિદ્યુત ભાર પ્રેરિત થયો. અહીંયા સુધી એકદમ આ કોન્સેપ્ટ બેટા ક્લિયર થયો. સપાટી પર વિદ્યુત ભાર પ્રેરિત થયો. અચ્છા, બરાબર. તો આ વિદ્યુત ભાર જે સપાટી પર આવ્યા બેટા, એને પ્રેરિત વિદ્યુત ભાર કરથી ઓળખીશું આપણે, અથવા તો તેને આપણે કહીશું બદ્ધ વિદ્યુત ભાર, બાઉન્ડ ચાર્જીસ. પ્રેરિત વિદ્યુત ભાર અથવા બાઉન્ડ ચાર્જીસથી બેટા એને ઓળખીશું. બદ્ધ બેટા એટલા માટે, પહેલામાં ફ્રી કહેતા હે ને? જો બેટા અહીંયા ધ્યાનથી સાંભળજો. આ પ્લેટ પર જે વિદ્યુત ભાર હતો ને બેટા, એ ફ્રી છે. આપણે ઈચ્છા પણ બદલી શકીએ છીએ. પણ આ સ્લેબની સપાટી પર ધન પ્લેટને સમાંતર સ્લેબની સપાટી પર અહીંયા ઋણ વિદ્યુત ભાર આવ્યો બેટા, અને 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 ઋણ પ્લેટને સમાંતર સ્લેબની સપાટી પર, ઋણ પ્લેટને સમાંતર સ્લેબની સપાટી પર અહીંયા કયો વિદ્યુત ભાર આવે છે બેટા? ધન વિદ્યુત ભાર. તો આ જે વિદ્યુત ભાર છે, આ જે પ્રેરિત થયો બેટા, આની વાત કરું છું ને આની વાત કરું છું, એને આપણે કહીશું બદ્ધ વિદ્યુત ભાર. બદ્ધ વિદ્યુત ભાર. બોલો, સમજાયું બેટા? બાઉન્ડ ચાર્જીસ. એને બેટા બાઉન્ડ એટલા માટે કહીશું, એ આપણી ઈચ્છા પર આધારિત નથી. આપણે કહીએ કે અમારે વધારે જોઈએ છે કે મારે ઓછું જોઈએ છે, એ આપણી ઈચ્છા પર નથી આધારિત. એ કુદરતી રીતે બરાબર છે, એની જાતે જ પ્રેરિત થાય છે. અણુ કે ડાયપોલ્સ ગોઠવાય છે બરાબર છે. ધન પ્લેટની સામે સપાટી પર ઋણ અને ઋણ પ્લેટની સામે સપાટી પર ધન વિદ્યુત ભાર જાતે પ્રેરિત થાય છે. સમજાય છે? તો એટલા માટે એને બાઉન્ડ ચાર્જીસ કે આપણી ઈચ્છા પર ડિપેન્ડન્ટ નથી. બોલો, આટલે સુધી ખબર પડી ગઈ બેટા, હે ને? ઓકે, ચાલો જોજો. જો બેટા, તો સર આવી પરિસ્થિતિ કઈ નિર્માણ થઈ છે ને કે આ બે સમાંતર પ્લેટ જેની પરના વિદ્યુત ભાર પ્લસ ક્યુ માઇનસ ક્યુ, અને વચ્ચે આપણે જે સ્લેબ મૂકીએ છીએ, દીકરા જોજો, વચ્ચે જે સ્લેબ મૂકીએ છીએ, તો સર અહીંયા ઋણ વિદ્યુત ભાર અને આ તરફ ધન વિદ્યુત ભાર. આ રીતના થયું બેટા. ચાલો સર, આ વિદ્યુત ભાર કેટલો, આ બદ્ધ વિદ્યુત ભાર સર કેટલો હશે? આ જે બદ્ધ વિદ્યુત ભાર છે સર, આ કેટલો હશે? તો એમ કહું કે સિગ્મા બી એ તેની પૃષ્ઠ ઘનતા છે, તો તેને એ સાથે ગુણી નાખો તો કુલ વિદ્યુત ભાર મળી જશે. જો બેટા, જો સાંભળજો. આ આપણો સ્લેબ છે આ રીતના. તમને ખબર છે સ્લેબનું ક્ષેત્રફળ પણ પેલી પ્લેટના ક્ષેત્રફળ જેટલું જ લીધું છે બેટા. આ પ્લેટનું ક્ષેત્રફળ એ છે, તો ઇનસાઇડ જે સ્લેબ છે એનો આડછેદ પણ એ છે. હવે આ આખા આડછેદ પર વિદ્યુત ભાર આવી ગયો છે, આખા આડછેદ પર, જેને આપણે બદ્ધ વિદ્યુત ભાર કહીએ છીએ. હવે આ બધો વિદ્યુત ભાર મને ગણવો છે, આ બધો વિદ્યુત ભાર ગણવો છે, તો કેટલો હશે સર? સિગ્મા બી એટલે બેટા બદ્ધ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. બદ્ધ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એવું આપણે ધારી લઈએ. સમજાય છે? તો મતલબ એકમ ક્ષેત્રફળ આટલો વિદ્યુત ભાર, તો સર આખા ક્ષેત્રફળ એ પર કેટલો? એ રીતે બેટા સિગ્મા બી ઇન્ટુ એ. બોલો, ખબર પડી ગઈ? આખાની ઉપર વિદ્યુત ભાર છે સિગ્મા બી ઇન્ટુ એ, તો આટલો આ બાજુ પ્લસ હશે અને આ બાજુ એટલો જ સિગ્મા બી ઇન્ટુ એ એટલો જ માઇનસ. બોલો, ક્લિયર થયું? ઓકે, યસ સર. આની પર સિગ્મા બી ઇન્ટુ એ એટલો જ આની પર પણ ઋણ સિગ્મા બી ઇન્ટુ એ. અને સમજો બેટા, સમજો
કે આ બે પ્લેટ વચ્ચેનું જે અંતર છે એ આપણે ખબર છે, આપણે ડી લખતા હોઈએ છીએ, ડી. તો સ્લેબની જાડાઈ પણ ડી થશે બેટા. ડી શું છે? ડી બે પ્લેટો વચ્ચેનું અંતર. આપણે આ રીતે જ લખતા આવ્યા છે. ડી એ બે પ્લેટો વચ્ચેનું અંતર. તો સર ડીને આપણે સ્લેબની જાડાઈ પણ ઓળખીશું, સ્લેબની જાડાઈથી પણ ઓળખીશું. સર કેમ? કારણ કે આપણે બરાબર બંધ બેસતું અંદર સ્લેબ મૂક્યો છે. ડી જગ્યામાં જ સ્લેબ આપણે સેટ કર્યો છે. પડી ખબર? હા સર. તો સર આ બે વિદ્યુત ભારો સમાન મૂલ્યના પણ વિજાતીય અને પાછા પરિમિત અંતરે છે. તો સર આ તો ડાયપોલ બની ગઈ ને સર. તો આપણે કહીશું સ્લેબની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. સ્લેબમાં અથવા તો ચોસલામાં પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ કેટલી? તો પ્રેરિત થતી કુલ ડાયપોલ મોમેન્ટ, બેટા બોર્ડ ઉપર જોજો બરાબર, કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી? તો પ્રેરિત થતી કુલ ડાયપોલ મોમેન્ટ એને આપણે લખીએ પી ટોટલ. કેટલી? તો સર ખબર છે ને બેટા, ક્યુ ઇન્ટુ 2a. તો સિગ્મા બી ઇન્ટુ આ વિદ્યુત ભાર અને બે વચ્ચેનું અંતર એટલે ડી. સિગ્મા બી ઇન્ટુ એ ઇન્ટુ ડી. કંઈ નથી બેટા, ડાયપોલ મોમેન્ટનું સૂત્ર વાપરેલું છે. ડાયપોલ મોમેન્ટ પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ 2a. ધન વિદ્યુત ભાર ગુણ્યા બે વિદ્યુત ભારો વચ્ચેનું પરિમિત અંતર. આટલી ડાયપોલ મોમેન્ટ થશે. યસ. આટલી ડાયપોલ મોમેન્ટ આખા સ્લેબની અંદર પ્રેરિત થાય. આખા સ્લેબની અંદર ખબર પડે બેટા, આ સપાટી પર ઋણ આવશે, આ સપાટી પર બધે ઋણ, આખી સપાટી પર, અહીંયા બધે આખી સપાટી પર. ઓકે. તો આ સ્લેબની અંદર આટલું થયું. સર સ્લેબનું કદ કેટલું? આ જે સ્લેબ છે અથવા તો જે ચોસલો છે એ સ્લેબનું કદ કેટલું? તો સર તેનું કદ એટલે એ ઇન્ટુ ડી. બેટા આ ખબર પડી તમને? આનો આડછેદ એ અને સ્લેબની જાડાઈ ડી, તો એ ઇન્ટુ ડી તેનું કદ થયું. એટલું મતલબ કે સર આટલા કદમાં આટલી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ. બરાબર, ધ્યાનથી સાંભળજો બેટા. આટલા કદમાં આટલી ડાયપોલ મોમેન્ટ. તો સર એકમ કદે કેટલું? યસ, એકમ કદે કેટલી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે? બરાબર, ધ્યાનથી સાંભળજો બેટા. આખા સ્લેબમાં ડાયપોલ મોમેન્ટ સર આટલી થઈ અને સ્લેબનું કદ આટલું છે. બરાબર, તો એકમ કદે પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ કેટલી? તો એકમ કદે પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ બાળકો કેટલી થશે? ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? તો બેટા એકમ કદે પ્રેરિત થઈ ડાયપોલ મોમેન્ટને આપણે પી કહીએ, સિમ્પલ પી કહીએ. બરાબર, તો પી કેટલું થશે? તો સર કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી? તો સર પી ટોટલ. પી ટોટલ કેટલા કદમાં હતી? તો સર એ ઇન્ટુ ડી કદમાં હતી. હજુ નહીં ખબર પડતી હોય બેટા. તો આટલા કદમાં પી ટોટલ. તો એકમ કદે કેટલું? એમાં થયું ને બેટા, વી કદમાં પી ટોટલ. તો એકમ કદે કેટલું? એ જ કર્યું છે બેટા. એને તો એકમ કદે થશે પી ટોટલ ડિવાઇડેડ બાય ડી. અચ્છા, તો સર પી ટોટલ છે સિગ્મા બી ઇન્ટુ એ ઇન્ટુ ડી, નીચે એ ઇન્ટુ ડી. ઓ સર, તો આ એ ઇન્ટુ ડી કેન્સલ, તો લખાશે પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બી. તો બેટા એકમ કદે પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ બદ્ધ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા બરાબર છે. બરાબર, પી બરાબર લખાશે બેટા સિગ્મા બી. બરાબર છે, બદ્ધ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. રાઈટ બેટા. બેટા પી ને નામ આપવામાં આવ્યું છે પી. આ જે પી છે એકમ કદે ડાયપોલ મોમેન્ટ, એને નામ આપવામાં આવ્યું છે પોલરાઇઝેશન. અથવા પોલરાઇઝેશનની તીવ્રતા. પોલરાઇઝેશન અથવા પોલરાઇઝેશનની તીવ્રતા. તો બેટા યાદ રાખજો, P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પી. બરાબર, એટલે એ શું છે બેટા? પી એ બદ્ધ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા બરાબર છે. બરાબર છે. અહીંયા સુધી બેટા ક્લિયર થયું? અહીંયા સુધી ક્લિયર થયું બેટા? આપણે બે પ્લેટની વચ્ચે સ્લેબ મૂકીએ છીએ તો સ્લેબની અંદર ડાયપોલ પ્રેરિત થાય છે. ટોટલ ડાયપોલ મોમેન્ટ સિગ્મા બી ઇન્ટુ એ, વિદ્યુત ભાર બે વચ્ચેનું અંતર ડી. તો એ ટોટલ હતી. એ કેટલા કદમાં હતી? તો સર એડી કદમાં હતી. તો એકમ કદે કેટલી? એડી કેન્સલ, તો આ થઈ પી. એનો મતલબ કે પોલરાઇઝેશનની તીવ્રતા એ બદ્ધ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા બરાબર છે. આ એક નોંધ આપણે લખી નાખીએ. યાદ રાખજો બેટા, પોલરાઇઝેશન એ બદ્ધ વિદ્યુત ભાર, સાંભળજો બેટા, બદ્ધ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા બરાબર હોય છે.
બરાબર. હવે તમને લોકોને એમ પૂછે કે ભાઈ પીનો એકમ શું, તો બેટા પીનો એકમ લખી શકાય કુલમ પર મીટર સ્ક્વેર. હા સર, પીનો એકમ, પીનો એકમ એના બરાબર નહીં, પીનો એકમ કુલમ પર મીટર સ્ક્વેર. કઈ રીતે સર? સિગ્મા બી, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર, આ લખી શકાશે. બોલો ક્લિયર થયું? ના, હવે જરા સાંભળજો બેટા, બરાબર ધ્યાનથી સાંભળજો બેટા. આજે તમારું પોલરાઇઝેશન છે ને, એવું કહે છે કે પોલરાઇઝેશન, અચ્છા એક જ મિનિટ, અહીંયા સુધી ક્લિયર છે બેટા? આપણે સાફ કરી આગળ થોડું વધીએ. જેટલા સમીકરણ આવ્યા છે ને બેટા, સમીકરણ હું સાઈડ ઉપર લખી દઉં છું, હા, ભૂલાઈ ન જાય આપણાથી. હા, થોડીક લેન્થી થિયરી છે, થોડીક, બહુ વધારે નહીં, થોડીક લેન્થી છે. મેં તને બેટા ઈ નોટ આપ્યું હતું, ઈ નોટની વેલ્યુ હતી સિગ્મા એફ ડિવાઇડેડ બાય એપ્સાઇલોન નોટ, આ એક. પછી બેટા મેં તમને લોકોને પી ટોટલ આપ્યું, પી ટોટલ છે સિગ્મા બી. અચ્છા, ડાયરેક્ટ લખો બેટા, પી ની વેલ્યુ આપણે સાબિત કરી સિગ્મા બી, બરાબર. બીજા સમીકરણ મારે જરૂર નહીં પડે એટલા માટે. પોલરાઇઝેશન એ સિગ્મા બી બરાબર છે. બે સમીકરણ થયા બેટા. અચ્છા, હવે જરા આવો, સાંભળજો બેટા. અચ્છા બેટા, ધન પ્લેટ, કેપેસિટરની ધન પ્લેટ અને આ કેપેસિટરની ઋણ પ્લેટ, બરાબર છે. અચ્છા, અત્યારે સ્લેબ નથી તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ બેટા? ધનથી ઋણ, અને તે વિદ્યુત ક્ષેત્ર ઈ નોટ, બરાબર બેટા, ઈ નોટ. અને ઈ નોટની વેલ્યુ આપણને ખબર છે સિગ્મા એફ બાય એપ્સિલોન નોટ. અને જો બચ્ચો, મેરે પ્યારે બચ્ચો, વચ્ચે જો સ્લેબ મૂકી દીધી, તો આપણે શું ભણ્યા સર? આ ધન સપાટી જે ખરી, એટલે કે ધન પ્લેટ, એને સમાંતર સપાટી પર, એને સમાંતર સ્લેબની સપાટી પર અહીંયા શું આવે છે બેટા? ઋણ વિદ્યુતભાર પ્રેરિત થયો. અને ઋણ પ્લેટને સમાંતર સપાટી પર કયો વિદ્યુતભાર? ધન વિદ્યુતભાર પ્રેરિત થયો, બરાબર. તો બેટા આ ધન વિદ્યુતભાર, આ ઋણ વિદ્યુતભાર, તો સર આ તો સમાંતર પ્લેટ કેપેસિટરની જેમ ધનથી ઋણ આ ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર તૈયાર કરશે. નથી લાગતું તમને સર? આ તો કેપેસિટર જેવું થઈ ગયું સર, સમાંતર કેપેસિટર જેવું થઈ ગયું, સમાંતર પ્લેટ કેપેસિટર જેવું થઈ ગયું. જો ને સર આ ધન પ્લેટ ને ઋણ પ્લેટ, તો ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ વિદ્યુત ક્ષેત્ર બનાવશે. એટલે એ બેટા પોતે વિદ્યુત ક્ષેત્ર તૈયાર કરશે, સ્લેબની અંદર વિદ્યુત ક્ષેત્ર તૈયાર કરશે. અને એ જે વિદ્યુત ક્ષેત્ર છે તેને હું કહું છું ઈ ઇન્ટરનલ, ઈ ઇન્ટરનલ. તો સર આ ઈ ઇન્ટરનલની વેલ્યુ કેટલી હશે? તો ઈ ઇન્ટરનલ માટે હું લખી શકું બેટા સિગ્મા બી બાય એપ્સાઇલોન નોટ. આના પરથી લખો બેટા, ખાલી કેપેસિટરની બે પ્લેટ છે તો તેનું વિદ્યુત ક્ષેત્ર હતું સિગ્મા એફ બાય એપ્સિલોન નોટ. કારણ કે આ વિદ્યુત ક્ષેત્ર, કેપેસિટરનું વિદ્યુત ક્ષેત્ર, એના માટે જવાબદાર છે મુક્ત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. સમજાય છે? અને અહીંયા પાછો એક કેપેસિટર બની ગયું વન સાઈડ, આ બાજુ ધન, આ બાજુ ઋણ, આ ધન પ્લેટ, આ ઋણ પ્લેટ. સમજાય છે? તો પ્લેટ પરની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એ સિગ્મા બી છે. કઈ પ્લેટ પર બેટા? આ પ્લેટ તો ન કહી શકાય, પણ સપાટી, સ્લેબની સપાટી પરનું વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાને આપણે સિગ્મા બી થી ઓળખીએ છીએ. બદ્ધ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. બોલો આ ખબર પડી તમને લોકોને? આરામથી સમજાયું? અમુક વસ્તુ ન સમજાય તો બેટા પાછું જરા આગળ પાછળ જતા રહેવાનું, પાછી ફરીથી સાંભળવાનો પ્રયત્ન કરો, સાંભળવાનો અને સમજવાનો. તો સર નેટ કેટલું થાય? બરાબર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર સર કેટલું થાય? જરા જોજો બેટા. તો સર આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એમ છે, તો હું લખું છું ઈ નેટ કેટલું થશે. તો ઈ નેટ શું બેટા હું લખી શકું? ઈ નોટ માઇનસ ઈ ઇન્ટરનલ, આવું લખી શકું. ઈ નોટ આગળ તરફ છે, ઈ ઇન્ટરનલ પાછળ તરફ છે, તો પરિણામ બાદબાકી કરવાથી જ મળશે, ઓપોઝિટ ડાયરેક્શનમાં છે બંને. તો ઈ નોટ માઇનસ ઈ ઇન્ટરનલ બરાબર છે. સર ઈ નોટ કેટલું? ઈ નોટ સિગ્મા એફ બાય એપ્સિલોન નોટ માઇનસ સિગ્મા બી બાય એપ્સિલોન નોટ. તો હું શું લખી શકું? સિગ્મા એફ માઇનસ સિગ્મા બી બાય એપ્સિલોન નોટ. યસ, આ તમને મળ્યું નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ, અંદરની બાજુ સ્લેબની અંદર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર આટલું હશે, ઈ એફ સિગ્મા એફ માઇનસ સિગ્મા બી બાય એપ્સિલોન નોટ. આ ખબર પડી ગઈ બેટા? તો આ પરિણામને પણ હું અહીંયા લખી નાખું છું ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ માઇનસ સિગ્મા બી બાય એપ્સિલોન નોટ. ઘણા વિદ્યાર્થીઓને તો અહીંયાથી જ લાઇટ થઈ ગઈ હશે કે સર સ્લેબ મૂકવાથી કામ થઈ ગયું આપણું. તમને ખબર છે બેટા આપણે વધારે વિદ્યુતભાર શા માટે નથી મૂકી શકતા? કારણ કે બેટા બે પ્લેટની વચ્ચે સાદું કેપેસિટર, સિમ્પલ, આ ધન અને આ ઋણ પ્લેટ.
હવે તમે એની પર વધારે વિદ્યુતભાર નથી મૂકી શકતા, આના કેપેસિટન્સ તમે ઓર નથી વધારી શકતા. કેમ નથી વધારી શકતા? કારણ કે હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ને બેટા, આ માધ્યમ વચ્ચે જે માધ્યમ છે તેની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ સુધી પહોંચી ગયું છે. આપણે ભણ્યા છે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ. હવે આનાથી વધારે વિદ્યુત ક્ષેત્ર જો તમે વધારવા જશો તો આની પર વધારાનો વિદ્યુતભાર તમને ખબર છે એ ડિસ્ચાર્જ થઈ જશે, રહેશે ને, લીક થઈ જશે. ખબર છે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ? અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે, નહીં હોય તો બેટા આગળના વિડીયોઝ જોજો પ્લીઝ. સમજાય છે? વિદ્યુત ક્ષેત્ર તમને ખબર છે બેટા ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કરતાં વધે તો તમે વધારાનો વિદ્યુતભાર તમે મૂકી જ નહીં શકો. એટલે સમજો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પૂરતું પ્રબળ થઈ ચૂક્યું છે, હવે તમે નથી મૂકી શકતા, એક લિમિટેશન આવી ગઈ. હવે શું કરી શકાય સર? એક જ વસ્તુ છે, આ જે વિદ્યુત ક્ષેત્ર જે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ સુધી પહોંચી ગયું છે એ ઘટાડો. બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર જે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ સુધી પહોંચી ગયું છે એને ઓછું કરો, ક્ષેત્ર ઓછું કરો તો તમે એક્સ્ટ્રા વિદ્યુતભાર મૂકી શકશો. સર આપણું કામ થઈ ગયું ને સર? પહેલાં કેટલું હતું? E નોટ હતું. સમજાય છે? તો સર E નોટ માંથી E ઇન્ટરનલ બાદ થયું, વિદ્યુત ક્ષેત્ર ઘટી ગયું, તો હું વધારે વિદ્યુતભાર મૂકી શકીશ, એટલે કેપેસિટન્સ વધ્યા, કેપેસિટી વિદ્યુતભારને સંગ્રહ કરવાની કેપેસિટી વધી. અમુકને છોકરાને અહીંયા ખબર પડી જ ગઈ હશે કે સર કામ થઈ ગયું આપણું, હવે ખાલી ઔપચારિકતા બાકી રહી. આ કોન્સેપ્ટ ક્લિયર થયો બેટા? કોન્સેપ્ટ ક્લિયર થયું? E નોટ જે ક્ષેત્ર હતું તેના કરતાં તમે ક્ષેત્ર ઘટાડી લીધું સ્લેબ મૂકવાથી, બસ ક્ષેત્ર ઘટ્યું, તમે વધારે વિદ્યુતભાર મૂકી શકશો. ઓકે, તો બેટા મારી પાસે 3 અગત્યના પરિણામ થયા છે. એક પરિણામ ઓર મેળવીએ, ધ્યાનથી સાંભળજો બાળકો, અને બને રહેજો, લડતા રહેજો, હે ને? સાંભળજો બેટા. અચ્છા, હવે મારી વાત સમજો બેટા. આપણે P શીખ્યા. P એટલે પોલરાઇઝેશન. પોલરાઇઝેશન, હે ને? પોલરાઇઝેશન ખબર છે ને બેટા? પોલરાઇઝેશનનો અર્થ થાય છે એકમ કદ દીઠ ટોટલ ડાયપોલ મોમેન્ટ. આવું યાદ છે ને બેટા? એકમ કદ દીઠ, બરાબર, કદ દીઠ ટોટલ ડાયપોલ મોમેન્ટ, P ટોટલ. અને બેટા આને આપણે સાબિત કર્યું સિગ્મા બી. યાદ છે ને? યસ સર. હવે મારી વાત સમજો બેટા, પ્રયોગો દ્વારા એવું સાબિત થયું છે કે આ જે પોલરાઇઝેશન છે ને એ પોલરાઇઝેશન એ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડના સમપ્રમાણમાં હોય છે. નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે બેટા તેના સમપ્રમાણમાં હોય છે. P પ્રપોઝનલ ટુ E નેટ. અચ્છા, તો બેટા પ્રપોઝનલિટી ફેક્ટરને જો આપણે કાઢી નાખીએ તો એ કોન્સ્ટન્ટ લખશું. આ વખતે કોન્સ્ટન્ટ બેટા 2 છે, જરા ધ્યાન રાખજો, એપ્સાઇલોન નોટ અને કાઈ E, અને પછી બેટા E નેટ. પરિણામ જરા જોજો બેટા, જરા જોજો પ્લીઝ. હા, P ઇઝ ઇક્વલ ટુ આ સમપ્રમાણતાનું ચિહ્ન કાઢીને એક નહીં 2 કોન્સ્ટન્ટ મૂકવાના છે. આ કોન્સ્ટન્ટ એપ્સાઇલોન નોટ એ તમને લોકોને ખબર છે, તમારા માટે નવું હોય તો કાઈ E સમજ પડે છે બેટા? કાઈ E, અને તમે CAI કાઈ વાંચો બેટા, CAI કાઈ, બરાબર, કાઈ નોટ ની કાઈ E, બરાબર, કાઈ E. આને કહેવાય છે વિદ્યુત ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી અથવા તો સસેપ્ટિબિલિટી, સોરી જોડણી ખોટી હતી, બરાબર છે, સસેપ્ટિબિલિટી, વિદ્યુત સસેપ્ટિબિલિટી કહેવામાં આવે છે તેને, બરાબર છે? એને વાંચવાનું કાઈ E, CAI કાઈ અને E, બરાબર. સર છે શું બેટા? આ કહેવાય છે માધ્યમની જે માધ્યમ છે વચ્ચે માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી કહેવાય છે. એટલે એક વસ્તુ ક્લિયર છે, આ બે વસ્તુ પર આધાર રાખે કયો માધ્યમ છે વચ્ચે, એ માધ્યમ અને તાપમાન પર આધાર રાખે છે. આ બે વસ્તુ જરા યાદ રાખજો. કાઈ માધ્યમ અને તાપમાન પર આધાર રાખે છે. ભાઈ કયા માધ્યમની અને કયા તાપમાને સસેપ્ટિબિલિટી છે, આ વસ્તુ થોડી યાદ રાખજો. ઓકે. અને તમે કાઈ વિશે ઓર વધારે ચર્ચા કરવા માંગતા હોય તો આપણે કાઈને કરતા બનાવીને જોઈ લઈએ તો P/, એપ્સાઇલોન નોટ અને E નેટ, અથવા તો E લખો ચાલશે, બરાબર. પેલાને આપણે E નોટ કીધું છે, E નોટ, અને પછી પેલાને આપણે શું કીધું? E ઇન્ટરનલ, એટલે આને E લખી શકાશે. સમજાય છે? એ તો કાઈ E શું છે સર? કાઈ એ શું છે? કંઈ નથી, એ છે પોલરાઇઝેશન જ છે, પણ ક્યારે? એક એકમ એપ્સિલોન 0 માટે, એક એકમ વિદ્યુત ક્ષેત્ર માટે જે પણ પોલરાઇઝેશન હશે એ કાઈ E બરાબર છે, બરાબર છે? જો કે બેટા કાઈ E એ એકમ રહિત છે. તમે આનો એકમ બનાવવા પ્રયત્ન કરશો ને બેટા તો એકમ નહીં હોઈ શકે, આને હું તમને આગળ જતા ઓર શીખવાડીશ. કાઈ E એ પરિમાણ અથવા તો એકમ રહિત છે, એકમ રહિત છે અને એકમ નથી. તો આ થોડી બાબતો બેટા મેં તમને કાઈ E વિશે સમજાવી. પરિણામ બેટા યાદ રાખજો, પરિણામ ભૂલતા નહીં, બરાબર છે? P ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ ઇન્ટુ કાઈ E ઇન્ટુ E નેટ, બરાબર છે? લો બેટા આ વેલ્યુ પણ હું અહીંયા મૂકી દઉં છું કે ભાઈ પોલરાઇઝેશન
એટલે એપ્સાઇલોન નોટ ઇન્ટુ કાઈ ઈ ઇન્ટુ ઈ. બરાબર. આગળ જતાં બેટા મેગ્નેટિક સસેપ્ટિબિલિટી આવશે ત્યારે હું કાઈ એમ લખીશ અને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહીશું. એટલે અત્યારથી આના પરિચયમાં આવું જરૂરી હતું. બસ ઇનફ. આપણી પાસે બાળકો 4 સમીકરણ આવી ગયા. 4 સમીકરણથી આપણે લડી લઈશું અને જોઈતું પરિણામ આપણે મેળવી લઈશું. ધ્યાન આપજો, ધ્યાનથી જોજો બેટા. તો પહેલું સમીકરણ છે કે સ્લેબ ન મૂકીએ અને ખાલી કેપેસિટર છે તો તેનું વિદ્યુત ક્ષેત્ર હશે સિગ્મા એફ બાય એપ્સિલોન નોટ. આ છે પોલરાઇઝેશન એટલે એકમ કદ દીઠ ટોટલ ડાયપોલ મોમેન્ટ જે બદ્ધ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા બરાબર છે ઈ નેટ, અથવા તો મેં તને ઈ થી ઓળખીએ આપણે તો ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ મને સિગ્મા બી બાય એપ્સિલોન નોટ. આ તમને ખબર છે, આ જ પરિણામ આપણને ઘણું બધું શીખવાડી દે છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર ઘટી ગયું છે. અને પોલરાઇઝેશન માટેનું એક સૂત્ર યાદ રાખજો. અચ્છા, અજા ધ્યાનથી સાંભળજો. આ બસ આ સૂત્રનો ખાલી ઉપયોગ કરવાનો છે. તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ માઇનસ સિગ્મા બી ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ. અજા સાંભળજો બેટા. E નોટ ઇક્વલ ટુ સિગ્મા એફની મારે વેલ્યુ મૂકવી છે બેટા. તો E નોટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ અપોન એપ્સિલોન નોટ. બેટા આમાંથી હું સિગ્મા એફની વેલ્યુ ઉપર જવા દઈશ. અચ્છા, સિગ્મા બી, તો બેટા સિગ્મા બી માટે શું લખી શકું સાહેબ? તો પોલરાઇઝેશન છે અને પોલરાઇઝેશન માટે હું લખી શકું બેટા એપ્સિલોન નોટ ઇન્ટુ કાઈ ઈ ઇન્ટુ ઈ. બોલો, ખબર પડી બેટા? તો જોજો ઈ બરાબર શું થશે? સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ ઇન્ટુ એપ્સિલોન નોટ. બરાબર છે સર. માઇનસ સિગ્મા બી શું થશે સર? સિગ્મા બી પોલરાઇઝેશન છે અને પોલરાઇઝેશન એટલે એપ્સિલોન નોટ ઇન્ટુ કાઈ ઈ ઇન્ટુ ઈ ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ. સમજાઈ ગયું બાળકો? બસ પૂરું થઈ જવાનું. સર એપ્સિલોન નોટ કોમન કાઢો અને કેન્સલ કરી નાખો. આ કોમન નીકળશે, છેદમાંથી નીકળી જશે. તો ધેરફોર E ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ માઇનસ કાઈ ઈ ઇન્ટુ ઈ. ઈ નોટ માઇનસ કાઈ ઈ ઇન્ટુ ઈ. રાઈટ બેટા? અચ્છા, તો બેટા આના પરથી આપણે ઈ ને જો આ બે પદમાંથી બેટા આપણે ઈ કોમન કાઢીએ તો 1 આ બાજુ આવશે એટલે પ્લસ કાઈ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ. બરાબર લખાય બેટા? ઈ કોમન 1 પ્લસ કાઈ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ. ઓકે, તો બેટા આપણે લખી શકાશે કે હવે ઈ કેટલું હશે? તો ઈ બરાબર ઈ નોટ. સાંભળજો બેટા, ઈ નોટ અપોન ઈ નોટ અપોન 1 પ્લસ કાઈ ઈ. આટલું થયું બેટા? આ રીતે લખાશે. બસ બેટા જ્યાં ધ્યાન આપજો. આ 1 પ્લસ કાઈ ઈ, 1 પ્લસ કાઈ બેટા એને કહીશું કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ અથવા તો એપ્સિલોન આર અથવા તો એપ્સિલોન બાય એપ્સિલોન નોટ. આ બધું તમે લોકો શીખ્યા છો. ફર્સ્ટ ચેપ્ટરની અંદર બેટા આવી ગયું એપ્સિલોન બાય એપ્સિલોન નોટ એટલે સાપેક્ષ પરમિટિવિટી, જેને તમે કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કહેતા હતા. ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કહેતા, અચળાંક કહેતા હતા. બરાબર બેટા? આ સૂત્રમાં તમને એમ બી ખબર પડી હશે કે સર કાઈ ઈનો એકમ નથી. કેમ? કારણ કે તે 1માં ઉમેરાય છે. 1નો એકમ નથી તો પછી કાઈનો પણ એકમ નથી. બરાબર ને? કારણ કે બે પદ સરવાળા બાદબાકીમાં ત્યારે જ આવે જ્યારે બંનેના એકમ સરખા હોય તો જ આવે. તો બેટા એકનો એકમ નથી તો કાઈનો પણ એકમ નથી. સમજાઈ ગયું? આગળ આપણે વાત થઈ હતી. તો સર ઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઈ નોટ. હા સર, આ ઈ નોટ. આની જગ્યાએ શું લખી શકાય? કે. હા સર, કે. બસ અગત્યનું પરિણામ આપણને મળી ગયું. તો સર એનો મતલબ એમ થઈ ગયું કે હવે સ્લેબ મૂકવાથી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો કે સર સ્લેબની ગેરહાજરીમાં ન મૂકીએ તે વખતનું જે વિદ્યુત ક્ષેત્ર હોય તેના કરતાં કેમાં ભાગનું થઈ જાય. ખૂબ અગત્યનું પરિણામ, ઘટી ગયું. દાખલા તરીકે બેટા કેની વેલ્યુ સમજો 4 છે. તમે એવું મીડિયમ વચ્ચે સ્લેબ એવો મૂક્યો છે જેનો કે ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ બેટા 4 છે. સમજાય છે? તો વિદ્યુત ક્ષેત્ર પહેલાં કરતાં ચોથા ભાગનું થઈ ગયું. તો તમે હવે એની પર વધારે વિદ્યુત ભાર મૂકી શકશો. એનું કેપેસિટી વધી ગઈ. બસ તો ફેરાડે આ રીતે જ કહેવા માંગતા હતા કે તમે જો કેપેસિટરની બે પ્લેટની વચ્ચે જો તમે કોઈ ડાયલેક્ટ્રિક પદાર્થનો સ્લેબ મૂકશો તો 100% તમારું તો કેપેસિટરનું કેપેસિટન્સ વધારી શકાશે. જો બેટા વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ ગયું. બોલો, ક્લિયર થઈ ગયું? તો આ થિયરી બેટા બરાબર યાદ રાખજો. બરાબર? અને હું કહું છું ત્યાં સુધી જાતે બેટા એકવાર લખજો, તૈયાર કરીને લખજો બેટા, તો 100% યાદ રહી જશે. ઓકે, ગુડ, વેરી ગુડ. ચાલો જ્યાં ધ્યાનથી સાંભળજો બેટા. અચ્છા, જરા સાંભળજો. તો બાળકો
આપણે અંતિમ પરિણામ તરફ આગળ વધીએ હવે. બસ આ થિયરી આપણે પૂરી કરીએ છીએ હવે. E0 ડિવાઇડેડ બાય કે. હા સર, આ તો અમને સમજાઈ ગયું કે કેમાં ભાગનું થઈ જાય છે. હા સર, E ઇઝ ઇક્વલ ટુ E0 બાય કે. વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ ગયું. સર, આ વિદ્યુત સ્થિતિમાનમાં શું થશે? વિદ્યુત સ્થિતિમાનમાં કેવા ફેરફાર થશે? વોલ્ટેજ પોટેન્શિયલ ડિફરન્સ, બે પ્લેટના પોટેન્શિયલ ડિફરન્સમાં શું ડિફરન્સ આવશે? બેટા આપણે લખીએ V ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ ED લખાય બેટા, E ઇન્ટુ ડી લખાય. સૂત્ર છે ને બેટા, V ઇઝ ઇક્વલ ટુ ED. આવું તો ભણવામાં આવી ગયું. V ઇઝ ઇક્વલ ટુ ED. કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સ એ E ઇન્ટુ ડી બરાબર છે. ઓકે ફાઇન, વેરી ગુડ. સર, D એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. તો સ્લેબ મૂકવાથી પણ બે પ્લેટ વચ્ચેનું અંતર તો બદલતા નથી, ડી તો કોન્સ્ટન્ટ જ રહેશે. તો સર, ડી તો કોન્સ્ટન્ટ જ રાખવાનો છે. હા સર, હે ને? તો એનો મતલબ એમ થઈ કે V પ્રપોઝનલ ટુ E, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે. તો જો વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જતું હોય તો કહેવાશે બેટા વિદ્યુત સ્થિતિમાન પણ કેમાં ભાગનું થશે. એટલે નવું વિદ્યુત સ્થિતિમાન શરૂઆતના વિદ્યુત સ્થિતિમાન કરતાં કેમાં ભાગના થશે. આ યાદ રાખો. સમજાઈ ગયું? ક્ષેત્ર કેમાં ભાગનું થાય છે, સ્થિતિમાન પણ બેટા કેમાં ભાગનું થઈ જશે. વોલ્ટેજ ડ્રોપ થશે. આપણે તો બેટા એ જ જોઈએ ને. કેપેસિટન્સ શું કહે છે, મારી વાત સમજો. કેપેસિટન્સ શું કહે છે? કેપેસિટન્સ ઇઝ ઇક્વલ ટુ Q બાય V. C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. આ પ્લેટ પરનો વિદ્યુતભાર છે. પ્લેટ પરનો વિદ્યુતભાર આપણે સ્લેબ મૂકવાથી પ્લેટ પરના વિદ્યુતભારને કંઈ નથી, પણ પ્લેટ પરનો વિદ્યુતભાર તો જે છે તે જ છે. એટલે Q જે ખરું એ તો Q પોતાની જગ્યાએ તો અચળાંક જ છે. સ્લેબ મૂકો કે ન મૂકો, પ્લેટ પરનો વિદ્યુતભાર તો જે છે તે જ રહેવાનું છે. એનું મતલબ કે C પ્રપોઝનલ ટુ 1/V વ્યસ્તના સંબંધમાં છે. સર, વોલ્ટેજ કેમાં ભાગનો થઈ ગયો છે બેટા? વોલ્ટેજ કેમાં ભાગનો, શરૂઆતના વોલ્ટેજ જે હતા તેના કરતાં, એટલે સ્લેબ ન હોય તે વખતના વોલ્ટેજ કરતાં કેમાં ભાગનો થઈ ગયો. એટલે બેટા આ કેમાં ભાગનો થયો બરાબર. તો કેપેસિટન્સ વધવાનું. હું તો કહું છું કે કેપેસિટન્સ શરૂઆતના કેપેસિટન્સ કરતાં C0 કરતાં કે ગણો થશે. બોલો, ખબર પડી? આ ત્રણ બાબતો ખૂબ ખૂબ અગત્યની છે, યાદ રાખજો. વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થશે, વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું થશે અને કેપેસિટન્સ કે ગણો થશે. સર, આજ તો આપણા કામનું છે. આપણે તો એ જ ઈચ્છતા હતા કે ભાઈ કેપેસિટન્સ વધે, કે ગણો કેપેસિટન્સ થઈ ગયો. ફોર એક્ઝામ્પલ 4 છે તો 4 ગણો કેપેસિટન્સ થયો. પહેલાં કરતાં કેપેસિટી 4 ગણી વધી ગઈ. જો કે આ જ વસ્તુને તમે NCERTમાં આ રીતે પણ બતાવી છે કે ગેરહાજરીમાં કેપેસિટન્સ C0, ગેરહાજરીમાં અંદર સ્લેબ નથી મૂકતા તો બેટા A ઇન્ટુ એપ્સાયલોન નોટ બાય ડી, હે ને? કારણ કે માધ્યમ તરીકે હવા છે, કંઈ નથી, એટલે એપ્સાયલોન નોટ લખ્યું છે. અચ્છા, તો બાળકો હાજરીમાં બેટા એપ્સાયલોન લખશું. એપ્સાયલોન એટલે વચ્ચે જે સ્લેબ મૂકો છો એ સ્લેબની માધ્યમની પરમિટિવિટી, હે કે નહીં? પરમિટિવિટી પહેલાં શૂન્ય અવકાશની હતી, હવે વચ્ચે માધ્યમની પરમિટિવિટી આવી ગઈ. બરાબર. અચ્છા બાળકો, શું એપ્સાયલોન બાય એપ્સાયલોન નોટ બરાબર કે લખાય? એપ્સાયલોન બાય એપ્સાયલોન આપણે ભણી ગયા બેટા. એપ્સાયલોન બાય એપ્સાયલોન બરાબર કે અથવા તો એપ્સાયલોન આર, આવું શીખી ગયા. તો બેટા લખાશે માટે C ઇઝ ઇક્વલ ટુ A. એપ્સાયલોનની જગ્યાએ લખાશે બેટા કે ટાઈમ્સ અથવા તો એપ્સાયલોન નોટ ઇન્ટુ કે. આને કરતા બનાવતો બેટા, એપ્સાયલોનને કરતા બનાવતો કે ઇન્ટુ એપ્સાયલોન નોટ લખાશે. કે ઇન્ટુ એપ્સાયલોન નોટ આ મેં લખી એપ્સાયલોનની વેલ્યુ આ લખી ડિવાઇડેડ બાય ડી. બોલો, ખબર પડી ગઈ? હા સર. આને ઓળખો બેટા, A ઇન્ટુ એપ્સાયલોન નોટ બાય ડી. A ઇન્ટુ એપ્સાયલોન નોટ બાય ડી એટલે C0. તો અહીંયા લખાશે C ઇઝ ઇક્વલ ટુ C0 ઇન્ટુ કે, એટલે કેપેસિટન્સ કે ગણો થઈ ગયો. આવી ગયો ને બેટા, કેપેસિટન્સ કે ગણો થઈ ગયો. તો આ વસ્તુ બેટા ખૂબ અગત્યની છે, બરાબર? યાદ રાખો, વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનો, સ્થિતિમાન કેમાં ભાગનો, કેપેસિટન્સ કે ગણો થઈ ગયો. ખબર પડી ગઈ? આગળ મારે ઘણું ભણાવવું હતું, બરાબર છે, પણ હવે એક વિડીયોની પણ એક લિમિટેશન છે, તમારી પણ એક લિમિટેશન છે. સર, નાઉ સર ઇઝ ઇનફ, ઘણું શીખ્યા. પ્લીઝ બેટા, થિયરી થોડીક લેન્થી હતી, વ્યવસ્થિતથી તૈયાર કરીને લખી નાખજો, બરાબર છે. અને એક વસ્તુ છે, ફીલ આવ્યું હશે તમને કે કઈ રીતે ડાયઇલેક્ટ્રિક સ્લેબ મૂકવાથી કેપેસિટન્સની અંદર બરાબર વધારો થાય છે, કેપેસિટન્સ કે ઘણો થઈ જાય છે. ઓકે, આઈ હોપ કે તમને મજા આવી હશે, બરાબર છે. નેક્સ્ટ વિડીયો આના કરતાં પણ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે એની અંદર ન્યુમેરિકલ્સ આવશે, બરાબર? આ તો સમજો કે થિયરિકલ પાર્ટ હતો, થોડુંક કદાચ તમે બોર થયા હશો, પણ હવે પછીનો વિડીયો બેટા બહુ એક્સાઇટિંગ વિડીયો હશે, બરાબર છે. તો ત્યાં ફરીથી આપણે મળશું. અને યસ, ત્યાં સુધી કીપ લર્નિંગ, શીખતા રહો અને યસ, લવ ફિઝિક્સ. ઓકે, થેન્ક યુ.